ગીર ગઢડાના હરમડીયા ખાતે આવેલ અભ્યામાં મોમાઈમાં આવડમાં તથા બાબરા દાદાના ગઢમાં હનુમાન જયંતિના પાવન દિવસે 51 કુંડી મહાયજ્ઞ તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિના પાવન દિવસે ગાંડી ગીરની પ્રકૃતિની ગોદ અને સુંદર કુદરતી ઘોડે ગઢમાં બિરાજમાન એવામાં અભ્યાયમાં મોમાઈમાં આવડમાં તથા બાબરા દાદાના ગઢ ભવ્ય 51 કુંડી મહાયજ્ઞ યોજાયો। સાથે હનુમાન જયંતિની આગલા દિવસની રાત્રિના ભવ્ય સંતવાણી લોકડાયરાનું આયોજન કરાયું, જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર ભાવેશભાઈ આહિર, ધમભાઈ બારોટ, પાયલ સાખટ, હાસ્ય કલાકાર વિપુલભાઈ સહિત નામી અનામી કલાકારોએ સંતવાણીનું રસપાન કરાવ્યું હતું। આ તમામ કલાકારો દ્વારા નિઃશુલ્ક સંતવાણી કાર્યક્રમ યોજાયો। બાબરા દાદા યુવક મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું। ચૈત્ર સુદ પૂનમના દિવસે બહોળી સંખ્યામાં 18 વરણના લોકો મહાયજ્ઞમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરાયું। જય બાબરા દાદા, જય મમાઈમાં। મારું નામ દયાબેન દુલાભાઈ કોટડિયા, ગામ દેવકાથી અહીંયા આવું છું। બાબરા દાદાના સ્થાને ગામ હડમડિયા બાબરા દાદા તેમજ મમાઈમાના સ્થાને 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ચૈત્ર પૂનમના આગલા દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે અને ચૈત્ર પૂનમના હનુમાન જયંતિના દિવસે 51 કુંડી યજ્ઞ રાખવામાં આવેલ છે, જેમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સર્વજ્ઞાતિના અહીંયા ઉપસ્થિત થયેલા છે અને ભાઈઓ તથા બહેનો તેમાં વધારે સંખ્યામાં જોવા મળ્યા છે। જય મા અભ્યાય, જય મા મોમાય, જય આવડ, જય બાબરા દાદા। મિત્રો, હું છું આપનો લોકગાયક ભાવેશ આહિર અને મિત્રો ખાસ એ વાત જણાવું છું આપને કે ઘણા વર્ષોથી સાહેબ જુગ જૂનો ઇતિહાસ છે જેમનો, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી પૂનમના દિવસે હરમડિયા ગામ, ગીર ગઢડા તાલુકો અને જિલ્લો ગીર સોમનાથ, મા જગદંબા સાક્ષાત જોગણી અને હરમડિયા એટલે કે બાબરા દાદાનો ગઢ કહેવાય, બાબરા દાદાના સાનિધ્યમાં ચૈત્રી પૂનમના સુંદર મજાનો મેળાવડો જામે છે। ત્યારે ચૈત્રી પૂનમના હવનનું સુંદર મજાનું અહીંયા આયોજન હોય છે। એમની પૂર્વ સંધ્યાએ ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય છે। લગભગ હું દાદાના સાનિધ્યમાં આમ તો નાનપણથી પણ લગભગ 6 થી 7 વર્ષથી અહીંયા આવું છું। એમના ગુણગાન ગાય છે અને ખૂબ આનંદ આવે છે, ભક્તોની અંદર અનેરો ઉત્સાહ હોય છે। તો આ એક એમ કહેવાય ને કે દાદાની એવી જગ્યા છે, મા જગદંબાની એવી જગ્યા છે કે ત્યાં આવો એટલે કંઈક તમને અલગ પ્રકારના વાઇબ્રેશન આવે। હજી પણ એ ગઢની અંદર દાદાના ભણકારા, મા જગદંબાના ભણકારા આપણે વાગે છે। હું દાદાને એટલી જ પ્રાર્થના કરીશ કે હે દાદા, તારા ચરણે આવેલા 18 વરણ ઉપર હંમેશના મારે તારા 4 હાથ એની ઉપર રાખજે। અને આ તો એમના છોરુડા છે એટલે અહીં તો 18 વરણ આવતા હોય છે, એટલે એને યાદ કરતા એ હામું જોયું હરમડિયાવાળા દાદાએ રે, એ હામું જોયું આ હરમડિયાવાળા દાદાએ રે, હે અમે જીવીએ છે બાબરા દાદાના આશરે રે, આ 18 વરણ જીવે છે એ બાબરા દાદાના આશરે રે, એ હામું જોયું મારા ગઢવાળા જોને બાપ વેરે, હામું હામું જોયું મારા બાબરા દાદાએ રે। સૌને મારા જય જોગમાયા, જય જગદંબા, જય અભ્યાય, જય આવડ, જય મોમાય, જય બાબરા દાદા। જય માતાજી, જય મોંગલ, જય બાબરા દાદા। હું છું લોક સાહિત્યકાર ધમભાઈ બારોટ રાજુલા। એક વાત જણાવવાની કે આપણે હડમડિયા ગીર માતા મોમાય અને બાબરા દાદાનો ગઢ વર્ષોથી અહીંયા 51 કુંડી યજ્ઞ થાય છે। વર્ષોથી હનુમાન જયંતિની પૂર્વ સંધ્યા ચૈત્રી પૂનમમાં એટલે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી ડાયરો થાય છે। 14 વર્ષથી તો હું આવું છું। અમારા બાબરા દાદા સ્વયંસેવક મિત્ર મંડળ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે। 18 વરણ અહીંયા આવે છે। તમામે તમામ જ્ઞાતિના લોકો સ્વયંસેવકો પણ છે અને અહીંયા સંતવાણી ભજન સંતવાણીમાં પધારે છે, ડાયરામાં પધારે છે। હડમડિયા ગીર એટલે બહુ જ જૂનો ઇતિહાસ છે। ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ બાબરા ભૂત બાપા અને મોમાઈમાં અહીંયા વર્ષોથી બિરાજે છે, દાદાનો ગઢ છે। હડમડિયા ગીર એટલે ગીર ગઢડા તાલુકો, ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે। વર્ષોથી અહીંયા યજ્ઞ થાય છે, ભજન સંતવાણી થાય છે અને દર મહિને પૂનમના દિવસે અહીંયા બાળકો માટે બાબરા દાદા સ્વયંસેવક મિત્ર મંડળ તરફથી
અહીંયા બટુક ભોજનનું આયોજન થાય છે અને દર પૂનમે લગભગ 200-250થી 300 છોકરાઓ બાળકો અહીંયા જમે છે, પ્રસાદ લે છે. અને હું તો લગભગ પૂનમમાં પણ અહીં પધારું છું અને આ જે યજ્ઞ અને ચૈત્રી પૂનમનું આયોજન છે એમાં 14 વર્ષથી હું એક કલાકાર તરીકે નહીં પણ માત્ર દાદાની સેવા કરવા માટે, માતાજીની સેવા કરવા માટે સ્વયંસેવક તરીકે અહીં પધારું છું. જય માતાજી, જય મંગલ, જય બાબરા દાદા.